ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે પરિવાર વ્યવસ્થા અને સંસ્કાર વિશે સમજાવીએ। પરિવાર જો એક સંગઠીન હશે તો લાભ થશે અને જુદા હશે તો મતભેદના ઝઘડા થશે। જ્યાં બાળકો અને વૃદ્ધોને ધનના કમાતા એકલાનો આધાર રાખે છે એ ઘર દુઃખી થાય છે। જો સાથે રહેવા માટે બધા જ કર્તવ્યોનું પાલન કરે તો સર્વે સુખી રહે છે। ઘરની એક જ વ્યવસ્થા પદ્ધતિ એવી હોવી જોઈએ જેમાં માતા પિતાને યોગ્ય સન્માન શ્રદ્ધા સુવિધા આપવાનું ખાસ ધ્યાન નાના કે લોકો આપવું જોઈએ। તેમાંના અનુભવના લાભથી નવી પેઢીને લાભ થાય છે। વૃદ્ધોના જ લાભ જીવનમાં ઉઠાવવાના છે તો કમાણી કરતા લોકો સર્વે કુટુંબની મિલકત સમજે અને પોતાને માટે ધન જરૂરિયાતમાં જ વાપરે પરંતુ ખોટું ખર્ચ ન કરે। ધનથી બાળકને શિક્ષણ સ્વાસ્થ્ય સંસ્કાર મળે છે તે જરૂરી છે। જો કમાતો મનુષ્ય જ બધું ધન વાપરે તો નાના બાળકોને કેમ કરકસરની સમજણ પડે। પોતે કરકસર કરે તો બચત થશે અને તેનો લાભ બધાને થાય છે। લાંબે ગાળે એક દિવસમાં ખબર ન પડે, લાંબે ગાળે મોટા ભાઈઓ તે નાના ભાઈ બહેનોના પિતા સમાન માનવું જોઈએ। તેઓનું કર્તવ્ય છે કે પોતાની કમાણી પોતે અને પત્નીને ખવડાવવાની નથી પરંતુ સર્વે કુટુંબને પાળવું છે। તેનું પિતૃઋણ ઉતરે છે અને સંસ્કાર રહે છે। એક મનુષ્યે એક સંતને ફરિયાદ કરી કે મહારાજ આ છોકરો ગોળ ખાય છે કહેવા છતાં તે માનતો જ નથી। તે સાધુએ પહેલાં મનુષ્યને બોલાવીને કહ્યું કે ભાઈ હવે પહેલાં તમે ગોળ વધુ ખાવ છો તે બંધ કરો તો છોકરો જોઈને ખાવાનું છોડી દેશે। તો ઘરને સુંદર સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવામાં બાળકો પણ યોગદાન આપે છે અને શિસ્ત તેમજ નિયમિતતાનું દરેક પાલન કરે અને પોકેટ ખર્ચ કરવા પોતાની ફરજ સમજી કરે તો ઘરનું સંગઠન બનશે। તો ખોટા રિવાજો ના કરે અને અંધશ્રદ્ધાઓના ઘણા પૈસા બગડે છે। તો શ્રી જગદીશચંદ્ર બોઝ કલકત્તા યુનિવર્સિટીમાં વિજ્ઞાન ભણાવતા હતા। એમની સાથે એક અંગ્રેજ અધ્યાપક હતા। તેમને પણ વધારે પગાર મળતો હતો અને શ્રી જગદીશચંદ્રને પગાર તે અંગ્રેજના રૂપિયા જેટલો નહોતો। આ જોઈને તેમણે કહ્યું જ્યાં સુધી મારો પગાર એમના જેટલો નહીં થાય ત્યાં સુધી હું પગાર જ નહીં લઉં। આમ કરવાથી આર્થિક તંગી થઈ। તેઓ દરરોજ હુગલી નદીને પાર કરી યુનિવર્સિટી જતા હતા। હવે તો નાવના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ હતા। એમની પત્ની અબલા બસુએ પોતાની અંગૂઠી વેચીને એક નાની હોડી ખરીદી લીધી અને જ્યાં સુધી અંગ્રેજોએ તેમની વાત ન માની લીધી ત્યાં સુધી તે અબલા બસુ જાતે જ હોડી ચલાવીને પતિને હુગલીની નદીની પાર લઈ જતી અને લાવતી હતી। તો સ્ત્રીઓએ આવી કુટુંબની મહેનતમાં મદદ કરવી જોઈએ। નિત્ય પરિવાર એકઠાના સ્વરૂપમાં વિચારો પણ એક હોવા જોઈએ અને તેની સમીક્ષા કરવાની પ્રણાલિકા એક જ તો વધારે સારું ચાલે છે। શિક્ષક લોકો નીતિવાળા હોય તો આ શિક્ષણથી કુટુંબના ભાવનાત્મક વિકાસ અને અનુભવમાં ભારે વધારો થાય છે અને તેનો આશાનો પૂરો લાભ થાય છે।
તો જુઓ, ખરેખર વૃદ્ધો પાસે સલાહ લેવા જતા રહીએ અને તેમાંથી યોગ્ય અને જરૂરી તેનું પાલન પણ કરતા રહેવામાં આવે તો તેમને સંતોષ થતો રહેશે. ને વધુ અશક્ય થઈ ગયા હોય તો તેમને ભોજન, સ્નાન, સ્વચ્છતા, ચિકિત્સા વગેરેની સુવિધા આપવાની તથા શરીર યાત્રામાં આવશ્યક સહાયતા કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. આટલી સલાહ પ્રત્યે વડીલ વૃદ્ધ કુટુંબીજનોને મળવી જ જોઈએ. વૃદ્ધોએ પણ ઘરના સમજદાર લોકોની વિવેક બુદ્ધિને વિકસિત કરવામાં સહાયતા કરવી જોઈએ, પરંતુ તેમના પર વધુ પડતું નિયંત્રણ ન રાખવું જોઈએ. જમાનો ઝડપથી બદલાઈ ગયો છે. જોતજોતામાં જૂની ગરડને નવી રીતે વિચારે છે. આધુનિક રીતરિવાજ, રીતિ નીતિથી જ જીવન પદ્ધતિ અપનાવવા માગે છે. જો કે તે વાતો જૂના જમાનામાં ન હતી, તેથી વૃદ્ધોને તે બિનજરૂરી અને અયોગ્ય લાગે છે. તેથી તો તેઓ જરૂર કરતાં વધુ પ્રમાણમાં વિરોધ કરતા જોવા મળે છે. વૃદ્ધોની બુદ્ધિમત્તા એ વાતમાં છે કે તેઓ પોતાના અનુભવ તથા પરામર્શનો લાભ પણ નવી પેઢીને આપતા રહે અને એટલી જ છૂટછાટ પણ આપવી જોઈએ કે નવી પેઢીને પોતાની રુચિ મુજબ રહેણીકરણી અપનાવવાની છૂટ મળે. હા, સ્વતંત્રતાનો સ્વચ્છતા અને નૈતિકતાની સીમા સુધી જ પહોંચવા દેવી જોઈએ. પછી વધુ આળસ અને વધુ બેફામ વર્તનથી બગડે છે તો સંસ્કાર આવતા નથી. ખરેખર સંસ્કાર માટે અને સંગઠન માટે એક સાથે રહેનારા પરિવારના સભ્યો વચ્ચે સ્નેહ, સૌજન્ય, સદ્ભાવ, સહયોગ, સંગઠન દેખાતું નથી. એક વર્ષથી વધુ તો કુટુંબિકતાનો આનંદ લઈ શકાતો નથી. તો માળીએ જોયું કે ઘાસ ખૂબ ઉગી ગયું છે તો પણ અપેક્ષા કરી. બીજા દિવસે ઘાસ ઊંચું થઈ ગયું છતાં પણ તેણે ધ્યાન ન આપ્યું. ફૂલના છોડની શોભા મરી ગઈ. બગીચામાં કાંટાળા ઝાડ ઝાંખરા દેખાઈ ફેલાઈ ગયા. માળી ખૂબ પસ્તાયો ને વિચારવા લાગ્યો, પહેલેથી સાવચેતી રાખીને કાપકૂપ કરતો રહ્યો હોત તો આવો સુંદર બગીચો નષ્ટ ન થાત. તો ઘરની એક ચોક્કસ વ્યવસ્થા પદ્ધતિ હોવી જોઈએ, જેમાં વડીલોને યોગ્ય સન્માન, શ્રદ્ધા અને સુવિધા આપવાનું પરિણામ નાના લોકો સમુચિત ધ્યાન રાખે, તેમની ભલામણ અનુસાર ઘરને સાફસફાઈ વગેરેનું વર્તન કરતાં શીખે. તો ખરેખર એક માણસે એક મહાત્માને ફરિયાદ કરી, મહારાજ, આ ઘરની અંદર ખરેખર સારી રીતે દરરોજ મનુષ્ય ઉઠતા નથી અને તે પોતાનું ધ્યાન કે પરમાત્માનું ધ્યાન ધરતા નથી અને ખોટી રીતે આળસ કરે છે. તો ત્યારે તે મહાત્મા કહે કે પહેલાં તમે મતલબ કે એકવાર સુધરો, પોતે તમે સુધરશો તો બીજા તમને જોઈને સુધરશે. ખરેખર ગીતામાં પણ ભગવાન જનક રાજા વગેરે પણ પોતાની ફરજ સમજી અને કર્તવ્ય કરતા હતા. તેમને બીજા જોઈ અને આચરણ સારું કરતા હતા. તો ખરેખર આળસ છોડાવે તે બ્રાહ્મણનો ધર્મ છે. ઋગ્વેદ 8:48-14 આળસ અને નકામા વાર્તાલાપથી બચવા માટે હંમેશા કાર્ય કરવું
આપણે દુર્ગુણોથી દૂર રહીએ, શ્રેષ્ઠ સંતાન જન્મ આપીએ અને બધે જ આપણા જ્ઞાનની ચર્ચા થાય. જે મનુષ્ય કર્મ ઓછું કરે છે અને વાતો વધુ કરે છે તે મનુષ્યને આળસુ બનાવે છે અને ખોટા વખાણ કરે છે તે તમોગુણી અને રજોગુણી પ્રવૃત્તિઓના છે. આ દુર્ગુણ તેનો સ્વભાવ બની જાય છે. આળસુ લોકો ખોટું જીવન જીવે છે અને પોતાને અને કુટુંબને નુકસાન કરે છે. આપણે પોતાના ઉપર સંયમ રાખવો જોઈએ. આહાર, નિંદ્રા તથા વિશ્રામ ઉપર યોગ્ય નિયંત્રણ રાખવું જોઈએ. એમ કરવાથી આપણે શ્રેષ્ઠ બનશું. ચારે બાજુ મધુરતા, સ્વચ્છતા, સાદગી અને સજ્જનતાનું વાતાવરણ ફેલાવશું અને સમાજમાં ફેલાયેલી ખોટી પ્રથાને બંધ કરાવશું. આપણે બાળકોને આળસ છોડાવી તેમની સામે એક મહાન મહેનતનું તથા સંયમની માણસનું ઉદાહરણ બતાવ્યું. ગીતા અધ્યાય 20-21 જનક રાજા વગેરે આત્મજ્ઞાનીઓ આસક્તિ છોડીને કર્મ વડે જ પરમસિદ્ધિ પામ્યા છે. વળી લોકો કલ્યાણને જોતાં આસક્તિ રહિત થઈને તું કર્તવ્ય કર્મનું પાલન કર. શ્રેષ્ઠ માનવી જે આચરણ કરે છે તેનું બીજા લોકો જોઈને કરે છે. તે જે આદર્શને પ્રમાણ બનાવે છે તેને લોકો અનુસરે છે. બીજું, રામજી સીતા માતા સાથે 14 વર્ષ સાથે રહ્યા હતા. સંયમનું પાલન કર્યું હતું. બાળક નાનપણથી દોષ છોડી દે છે તે સમાજમાં એક શ્રેષ્ઠ નાગરિક બને છે. તેનો યશ ફેલાય છે. સંતાન સંસ્કારી અને ચારિત્રવાન બને તે માટે માતા પિતાએ પોતાના સુખ સોગડોને છોડે છે. તે પોતાના જીવનમાંથી દોષ દુર્ગુણોને કાઢે છે. આળસ અને ખોટી વાતોથી હંમેશા દૂર રહો. આ જ બ્રાહ્મણનો ધર્મ છે. જે બ્રાહ્મણ જાતે જ સ્વાર્થમાં આંધળો થઈને પાપી બને છે તે ભૂલ છે. બ્રાહ્મણોનું કર્તવ્ય સર્વને યોગ્ય માર્ગદર્શન આપે તો જ લોકોમાં જાગૃતિ આવે છે. તો આત્માબળથી મનુષ્ય મૃત્યુને જીતી લે તે સાચી ઉપાસના છે. અથર્વવેદ 13:2-29 પુરાવો છે. હે મનુષ્ય, તમારો આત્મા સૂર્યની જેમ તેજસ્વી અને પ્રકાશમાન અને મહાન છે. પોતાની શક્તિને તો ઓળખી જુઓ. તમારો મહિમા કેટલો મોટો વિશાળ છે તેને જાણો. આત્મા અને પરમાત્માની વચ્ચે ઘણો જ ગાઢ સંબંધ છે. આત્મા આપણા શરીરમાં છે. તે પરમાત્માનો જ અંશ છે. તેની સત્તા બધા જ પ્રાણીઓમાં સમાન સમાયેલી છે. પરમાત્માએ આપણા આત્માને પોતાનો પ્રતિનિધિના રૂપમાં આપણા શરીરમાં મૂક્યો છે. તે આ શરીર વડે હંમેશા દેવ તત્વની તરફ આગળ વધતો રહે છે. એ આપણું સૌથી મોટું કમનસીબ છે કે અજ્ઞાનને કારણે આપણે આપણા આત્માને જ ભૂલી ગયા છીએ અને ખોટા દોષ દુર્ગુણોમાં ફસાઈએ છીએ. આત્માને ઇન્દ્ર પણ કહેવાય છે. તેથી હું ઇન્દ્ર છું અને કદી હારતો જ નથી. આત્માની શક્તિ અનંત છે. જેની પાસે આત્માબળ હોય છે તેઓ મનુષ્ય કદાપી હારતો નથી. આત્માબળની શક્તિમાં જ વિજય છે અને તેને ભૂલવામાં હાર છે. મનુષ્ય જ્યારે પોતાના આત્માને, પરમાત્માના સંબંધને, શ્રદ્ધાને અને વિશ્વાસને સ્વીકારી લે છે ત્યારે તે પોતે સર્વશક્તિમાન હોવાનો અનુભવ કરે છે અને તે દુઃખ ભાવથી મુક્ત બની જાય છે.
દુખ્ય ભાવથી છૂટી જાય છે ત્યાર પછી તે કોઈ પણ કાર્યમાં પરાજિત થતો નથી. આત્મા બળથી મનુષ્ય મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લે છે. આત્મા બળ જ્યોતિ, શક્તિ, રોગ, શોક વગેરે દોષોને બાળી નાખે છે. પવિત્ર કર્મો કરવાથી આત્માના દોષો બળે છે. એના કારણે હૃદયમાં દુર્ગુણો પ્રવેશતા નથી અને ઓજસ અને આભામંડળ વધે છે. તે હુમલાઓને રોકી શકે છે. આત્મા શક્તિ પાપ અને પાપી બંનેનો નાશ કરી નાખે છે. આવો મનુષ્ય યશસ્વી હોય છે અને સમાજમાં અગ્રણી બને છે. આપણી ફરજ છે કે આપણે આપણા આત્માને ઓળખીએ. આત્મા નિરીક્ષણ કરતાં દોષ દૂર થઈ જાય છે. પરમાત્માની શક્તિ પછી જો બીજે કોઈ મહાન શક્તિ હોય તો આપણા આત્માની જ છે. પોતાની શક્તિને જાણવી એ જ ઈશ્વરની સાચી ઉપાસના છે. તો ફરીથી હું એવું કર્મ કરું કે મારું જીવનમાં યશ મળે, યશસ્વી બને. યજુર્વેદ 18:5. હું એવા કર્મ કરું કે જેથી મારું સત્ય, શ્રદ્ધા, મિત્રતા, ધન, વિશાળતા, ક્રીડા, વિનોદ, વચન અને શુભ કર્મો સન્મત થાય. આપણું કેટલું સૌભાગ્ય છે કે આપણને આ દેવોને મુશ્કેલ છે તેવું મનુષ્ય શરીર મળ્યું છે. પરંતુ આપણી કેટલી ભૂલ છે કે આપણે તેને પેટ ભરવાની, પ્રજનનની, પશુઓની જેમ નાશ કરી નાખીએ છીએ. ઈશ્વરે આપણને જે શક્તિનો ભંડાર આપ્યો છે, જે પ્રતિભા, ક્ષમતા, યોગ્યતા અને વિવેક બુદ્ધિ આપી છે, તે શું ફક્ત આપણા શરીર અને કુટુંબના નિર્વાહ માટે જ છે? જો આપણે આપણી શક્તિને ઓળખીએ તો ખાતરી થશે કે આપણા ફરજના કર્મ કર્યા પછી આપણી પાસે કેટલો બધો સમય વધે છે અને ધન વધે છે અને બળ વધે છે. તેમનો આપણે સારો ઉપયોગ જ કરતા નથી, પરંતુ ઉલટો ખોટા કર્મોમાં પડતા જઈએ છીએ. વેપારમાં મનુષ્યને વધારેમાં વધારે 10 કલાક જાય છે, 7 કલાક સૂવામાં જાય છે, 3 કલાક ભોજન વગેરેમાં જાય છે, છતાં રોજના 4 કલાક બચે છે. તેનો કેટલો અને કેવો ઉપયોગ કરીએ છીએ તેના વિશે પણ કોઈક વાર વિચાર કરવો જોઈએ. લોકમંગળ તથા પરમાર્થને જ સાચી ઈશ્વરની પૂજા કહેવાય છે અને ખોટા પાખંડ, અજ્ઞાન તથા આળસનો નાશ કરવા માટે જે પણ તકલીફો સહન કરવી પડે તેને ઉચ્ચ કોટિન તપ કહેવાય છે. આ વાતો પર જેટલું ધ્યાન આપશું તેટલા પ્રમાણમાં આપણી આત્માની પ્રગતિ થશે અને આત્મશક્તિ વધશે. આપણા અંતઃકરણમાં બેઠેલા પરમાત્માના અવાજને પણ સાંભળવો જોઈએ. આપણી શક્તિને માયાના મોહમાં વાપરી નાખવી તે તો મૂર્ખતાપણું જ સાબિત થાય છે. તે મોંઘી પડે છે. પરંતુ ચરિત્રવાન લોકો આ પ્રકારના આદર્શ જીવનને અપનાવીને યશસ્વી બને છે. જે મનુષ્ય આ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે મને જ પામશે, તે મનુષ્ય મને વધુ પ્રિય છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 68-69 પુરાવો છે. તો ભક્ત પ્રભુને યાદ કરે છે, સંત એ જ છે, પરમાત્મા તેને યાદ કરે છે.
તો અથર્વવેદ 2:11 સારા કે ખરાબ બધા કર્મો મનુષ્યથી જ થાય છે. દુર્બળતામાં રહેવું તે મનુષ્યના અજ્ઞાનપણું છે. શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી તે આત્માબળ છે. જ્યારે મનુષ્ય ખરાબ ટેવોને છોડીને સારા માર્ગે ચાલે છે તે શ્રેષ્ઠ બને છે. મન સંસારિક વિષયોમાં દોડે છે, તેને પાછું વાળવું બહુ જરૂરી છે. એકવાર જો તેને રોકવામાં આવે તો તે શાંત અને પવિત્ર થઈ જાય છે. જો મનને બહાર જતું રોકીને અંતર્મુખી કરવાથી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. જ્ઞાની લોકોની પાસે આત્મદ્રષ્ટિ હોય છે. તે ભલેને ભૌતિક સંસારમાં રહેતો હોય, પરંતુ પોતાના વિવેકથી તે ઇન્દ્રિય માટેનો લોભને છોડી દે છે. ભૂલો મનુષ્યથી જ થાય છે અને તેને સુધારવી તે શક્તિ પરમાત્માએ તે બધાને આપી છે. જો તે ખરેખર પોતાના વ્યસન ફેશનને છોડવા માટે શુદ્ધ વિચારોને જ જીવનમાં ઉતારીએ તો એ પણ સત્ય છે કે સ્વભાવથી છોડી શકીએ છીએ. જે સારા વિચારથી તે ખરાબ ટેવોને છોડી શકીએ છીએ. એક મન ઉપર નિયંત્રણ કેવી રીતે થાય છે? એક મનની ઉપર નિયંત્રણ આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિથી થાય છે. આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન કેવી રીતે મળે છે? એવો વિચાર કરીએ કે હું એક ચેતન આત્મા છું ને મન, ઇન્દ્રિયો અને શરીરનો સ્વામી છું. શરીર, મન, ઇન્દ્રિયો જડ છે. મારી ઈચ્છા અને પ્રયત્ન વિના શરીર, મન, ઇન્દ્રિયો પોતાની મેળે કોઈ પણ કામ કરતી નથી. હું મારી ઈચ્છાથી જે કામ કરવા ઈચ્છીશ તે કામ કરીશ. જે કામ કરવું નથી તે હું નહીં કરું. હું જે વિચારોને ઉઠાવવા માગીશ એ જ વિચારીશ, અને જે વિચારોને ઉઠાવવા નથી તે નહીં ઉઠે એવો દૃઢ નિર્ણય કરી મન, વાણી અને શરીરથી સાવધાની અને સત્કર્તાપૂર્વક વ્યવહાર કરવાથી આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન વધે છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 52-53. કચરો હું, તુના મોહ, સ્વાર્થ, લોભ વગેરેથી પડે છે. તે સમાધિથી બાળો, પરંતુ ટીવી, મોબાઈલ અને જ્યાં ત્યાં ફરવાથી પાછો કચરો ભરાય છે. તો કાઢતા નથી તો ભરો શા માટે છો? થોડું વિચારો. તો કુટુંબમાં સ્ત્રી જે વધુ પ્રિય કેમ લાગે છે? યજુર્વેદ 35:31. જેનામાં પૃથ્વી જેવા ક્ષમા ભાવના ગુણો હોય અને જે ક્રોધથી મુક્ત હોય અને બીજાઓની ભૂલનું નિવારણ કરનારો હોય તે સ્ત્રી સંસારને યોગ્ય છે. કુટુંબમાં સ્ત્રી પોતાની લાયકાતના આધારે માન મેળવે છે. જેનામાં વધુ લાયકાત હશે તે વધુ સન્માન પાત્ર બનશે. જે પતિનું ખોટું ન વિચારે એ જ પત્નીનું મુખ્ય કર્તવ્ય છે. જીવનભર તેને તે નિભાવવું જોઈએ. કુટુંબના બધા સભ્યો પ્રત્યે તેનો વ્યવહાર પ્રેમપૂર્ણ હોવો જોઈએ. કોઈની સાથે વેર કે ખોટો ગુસ્સો ન કરવો. ક્ષમા સ્ત્રીનો સર્વશ્રેષ્ઠ ગુણ છે. પત્નીમાં આધ્યાત્મિકતા, શ્રદ્ધા, મહેનતની અને ઈશ્વર ભક્તિ પણ હોવા જોઈએ. ઈશ્વર ભક્તિથી આત્મા વિકાસ વધે છે, મનોબળ વધે છે અને આત્માબળ વધે છે. તેનાથી જીવનમાં પ્રગતિનો વિકાસ વધે છે. ઈશ્વર ભક્તિથી સ્ત્રીની તેજસ્વીતા વધે છે.
તેના ચારિત્ર બળ પર તે સવિતાનો આધાર રહેલો છે. પવિત્ર ચારિત્ર મનુષ્યને દેવતા બનાવી દે છે. સ્ત્રીને સતી, સાધ્વી અને દેવી બનાવે છે. એનાથી કુટુંબમાં તેની પ્રતિષ્ઠા વધે છે. જો ચારિત્ર બળની સાથોસાથ જ્ઞાનનું બળ પણ હોય તો તે સ્ત્રીને પૂજ્ય અને શ્રેષ્ઠ બનાવી દે છે. જે રીતે વિષ્ણુ સર્વત્ર પૂજ્ય અને પ્રતિષ્ઠિત છે, તે રીતે પણ બધાના અંદરને આદરને પાત્ર બને છે. આવી ચરિત્રવાન, જ્ઞાનવાન અને પતિવ્રતા સ્ત્રી જ કુટુંબમાં બધાને ચારિત્રવાન, રાષ્ટ્રભક્ત, ઈશ્વરભક્ત, ધાર્મિક, સદાચારી અને સદ્ગુણના માર્ગે લઈ જાય છે. તેમને યશસ્વી અને દીર્ઘજીવી બનાવે છે તથા જીવન લક્ષ્યની પ્રાપ્તિમાં સહાયક બને છે. સુશીલ અને નિપુણ સ્ત્રી ઘરની શોભા છે. તેથી સ્ત્રીઓને આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, ઇતિહાસ, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, વેદ, વેદાંત, યોગ તથા આપણા મહાપુરુષના વિષયમાં સંક્ષેપમાં પૂરતું વાસ્તવિક જ્ઞાન થાય છે. તો ક્રિકેટ, ટીવી, મોબાઈલમાં વિષયોને છોડી કુટુંબનું હિત થાય તેવું વર્તન કરો. ખરેખર આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો 84 લાખ જોનીમાંથી ફરી એકવાર આ મનુષ્ય અવતાર મળ્યો છે. તો ખાસ સારું ધ્યાન ધરી અને પરમાત્મામાં પ્રેમ રાખો. તો હું સર્વના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંકીર્ણ થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.